प्रणाम दर्शक मित्रों, जागो सरकारना अमरा प्रजालक्षी पत्रकारिताना विशेष कार्यक्रम में आजनो विषय है अन्नदातानो पोकार। एमां हूं सुधीर शांतिलाल रावल आपनुं स्वागत है। अन्नदातानो पोकार भाग 2 में अगाऊ पण आपणे खेडूतोनी परिस्थिति पर बात करी चूक्या छीए, परंतु ते चर्चाने फरी वखत दोहरावવાની खूब ज जरूरी बनी है, केम के उनाळाए धीरे धीरे पोतानो प्रकोप वरसावવાનું શરૂ કરી દીધું છે અને તેનો ભોગ પીવાના પાણીની સમસ્યા સાથે જનતા તો બની જ છે, પરંતુ તેના કરતા પણ વધુ મુશ્કેલી જગતનો તાત પોતે વેઠી રહ્યો છે અને તેનું કારણ છે સિંચાઈની સમસ્યા। આ સિંચાઈની સમસ્યાએ યોજના પાછળ સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પણ ઉનાળાની શરૂઆત સાથે તમામ સરકારી યોજનાઓ પાણીમાં બેસી જાય છે। પાણીની અછતથી પાક નિષ્ફળ જવાનું સંકટ ઊભું થયું છે। ત્યારે જાગો સરકારના આજના એપિસોડના માધ્યમથી વીટીવી सरकार सुधी अन्नदातानो पोकार पहोंचाडवानो प्रयास करी रह्युं छे। राज्यमां पाणीनी अछतथी बेहाल बनेला खेडूत अने सिंचाई योजनाओनी निष्फळताना कारणो अने कारको पर करीशुं एक नजर। क्रम अन्नदातानो पोकार। सिंचाई અને પાણીની મોટી સમસ્યાથી જામનગર જેવો જિલ્લો પણ દૂર નથી। જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી પડી રહેલા નહીવત વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે, કેમ કે તેમને સિંચાઈનું પૂરતું પાણી જ નથી મળતું અને અંતે પાક નિષ્ફળ જાય છે। जामनगर में जल संकट, पानी माटे वलखा मारतो जगतनो तात, संकट में उभो पाक क्यारे मळशे खेडूतोने पाणी? पाणीनी अछतथी जामनगर पण वंचित नथी। जल स्रोतो सुकाता धरतीपुત્રો चिंतामां मुकाया छे। एक तरफ तो जिल्ला में 2 वर्षथी वरसता नहीवत वरसादे पहलेथी ज खेडूतोने मुश्केलीमां मूक्या छे, तेमां पण सिंचाई विभाग हस्तकना 25 डेमो पण खाली खम थई गया छे। आधारित योजना थी जामनगर वासीओने फक्त पीवानुं पाणी मळे छे, जेना कारणे खेडूतोनी हालत कफोड़ी बनी छे। आवी परिस्थितिमां अधिकारीओ तो निवारण लाववानी बदले हाथ पर हाथ राखीने ज बैठा छे। वरसाद न थवाथी हाल 1/10/2015 ना स्थितिए 10% ज पाणी हतुं डेमोमां, परंतु अत्यारे हालनी स्थितिमां कोईपण डेममां पाणी न होय पाणीनी मुश्केली छे अने सिंचाई माटे कोई सुविधा आपी शकाय एम नथी। पाणीनी अछतना कारणे पाक सतत निष्फळ जई रह्यो छे, उत्पादन ओछुं थई रह्युं छे, जेना कारणे हवे કેટલા ખેડૂતોએ તો પાક લેવાનું જ બંધ કરી દીધું છે। અમારે સસોઈ ડેમ છે તો એ અમારે સિંચાઈમાં હતો ને એ અત્યારે અમારે ખેડૂતને કોઈ લાગુ પડે એવું છે નહીં, કારણ કે એમાં પાઇપલાઇનનું છે પણ એ મશીન પાણી આવતું 5 આજે છેલ્લા 3 વર્ષથી સસોઈ ડેમમાં પાણી નથી અને ઉપરની અમારી નદી જે છે એ હાવ ટૂંકી છે અને એમાં કોઈ પાણીનો સંગ્રહ થાય એવું છે નહીં, એમાં કોઈ બાંધકામ છે નહીં, ડેમ કોઈ નથી માલિકો અને ખેડૂતને કોઈ અત્યારે સિંચાઈમાં ઉપયોગ આવે એવું પાણી જ નથી। અત્યારે છેલ્લા 3 થી 4 વર્ષથી એવી રિક્વેસ્ટ કરી સરકારશ્રીને કે આ ડેમ બધા સિંચાઈના તમે રિપેરિંગ કરાવો, પણ અમને કોઈ જવાબ આપતું નથી। એટલે જેથી કરીને ડેમની અંદર કોઈ પાણીનો સંગ્રહ થતો નથી, એટલા માટે સંગ્રહ થાય તો અમે ખેડૂત પાણી એમાં લઈ શકીએ, પણ સંગ્રહ થઈ શકે એવું કાંઈ છે નહીં। અમે કાર્યવાહી ઘણી કરી, પણ આ લોકો સરકારશ્રી તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી। ચૂંટણી આવે ત્યારે ચૂંટણી પ્રચારના મંચ પરથી નેતાઓ પ્રજાની દરેક સમસ્યા દૂર કરવાના વાયદાઓ તો ચોક્કસથી કરે છે, પરંતુ પછી આ વાયદાઓ અને સાથે જ નેતાઓ ચૂંટણી બાદ ક્યાં ગાયબ થઈ જાય છે તે તો जनता माटे सौथी मोटो सवाल बनी जाय छे। जनता सवालना जवाब शोधती रहे छे अने सरकार चूंटणी बाद ऊंघती रहे छे। तेवामां बस एटलुं ज कही शकाय छे कि हवे तो जागो सरकार। कैमरामेन अमरीश चंद्रा साथे रवि बुद्धदेव, वीटीवी न्यूज, जामनगर। કુદરતને દોષ દઈ શકાય તેવું નથી। સિંચાઈની વાત છે, સરકારી યોજનાઓ અમલ, આગોતરા અમલ અને વહીવટની પણ આમાં વાત છે
ખેડૂતોની પરેશાની અને સિંચાઈની સમસ્યા પર આજે આપણે ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તાને જોરદાર લડી શકે એવા કલ્પેશભાઈ જાની, ભલભલાનો કસ કાઢી નાખે એવા ભારતીય જનતા પક્ષના મહેશ કસવાલા, સાગરભાઈ રબારી દરેક વખતે સમસ્યાઓ લઈને બધાના દરેક સરકારના છોતરા કાઢે છે. આ ઉપરાંત આપણી સાથે એસપી ભીમાણી જે રાજકોટથી જોડાયેલા છે, તેઓ પૂર્વ કાર્યપાલક ઇજનેર છે. આપ સૌ મહેમાનોનું આપ ચર્ચામાં સ્વાગત છે. આપણે ચર્ચા શરૂ કરીએ એની પહેલા જામનગરમાં અમારા રિપોર્ટર રવિ બુદ્ધદેવ હાજર છે. રવિ બુદ્ધદેવે આ જે જામનગરને નરી આંખે ઝેર જોયું છે એની આપણે વાત કરીએ છીએ. રવિ, તમે જામનગરની અંદર જે પરિસ્થિતિનું વર્ણન અત્યારે ચિતાર રજૂ કર્યો છે કેમેરાના માધ્યમથી અને તમે ફર્યા છો, તમારા શબ્દોમાં કયો ત્યાંની યાતના શું છે, સિંચાઈની પરિસ્થિતિ કેવી છે, ખેડૂતોની વાત શું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જામનગર સમગ્ર જિલ્લામાં ખેડૂતો માટે ખૂબ જ કફોડી સ્થિતિ છેલ્લા 2 વર્ષથી જોવામાં આવી રહી છે. હું આપને મુખ્ય વાત કરીશ તો જામનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તકના મુખ્ય 25 જળાશયો આવેલા છે, પરંતુ મુખ્યત્વે 2 વર્ષથી સિઝનનો નહીવત કહી શકાય તેવો વરસાદના પરિણામે હાલ જામનગરના એક પણ મોટો ડેમ છે તેમાં 0% પાણી છે, એટલે કે પાણી ડેડ સ્ટોક જેટલું પણ પાણી નથી, જેને કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને ખેડૂતો પાક લઈ શકતા નથી. વાત આવે પીવાનું પાણી, તો પીવાનું પાણી પણ નર્મદાની પાઇપલાઇન દ્વારા સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં માંડ પૂર્ણ કરવામાં આવે છે. એવામાં સિંચાઈના પાણીની તો વાત જ શું કરવી, કારણ કે એક પણ ડેમમાં પાણી ન હોવાથી હાલ ખેડૂતોની સ્થિતિ છે તે સમગ્ર જિલ્લામાં કફોડી થઈ છે. આના પરિણામે ક્યાંક તો ખેડૂતોએ પાક ઉત્પાદન લેવાનું બંધ કર્યું છે, અથવા ઉત્પાદન લે છે તો ઉત્પાદન ઓછું થાય છે અને કાં તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થાય તેવું ખેડૂતોનું માનવું છે. એટલે છેલ્લા કેટલાક સમયથી અમુક ખેડૂતોએ તો પાક લેવાનું જ બંધ કરી દીધું છે. આ રીતની અત્યારે સમગ્ર જામનગર જિલ્લામાં સ્થિતિ છે. આની સામે જ્યારે કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના છે તેઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા કોઈ એવી યોજના એમનું નિવેદન છે. રવિ, આપની પાસે રવિ, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. એમનું નિવેદન પણ આપણે લીધું છે અને એમની સાથે પણ એમનો પ્રતિભાવ આપણે હમણાં ચર્ચા કરીશું. સૌ પહેલા દર્શક મિત્રો આપને જણાવવા માંગુ છું કે અમે અમારા રિપોર્ટરોને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે જોવા માટે એક ખાસ સૂચના આપેલી કે જ્યાં તકલીફ ન હોય, ક્યાંક લીલોતરી હોય, ક્યાંક પાણીની રેલમછેલ હોય અને ક્યાંક લોકો ખુશ થઈને કહેતા કે અમારે તકલીફ નથી, તો એવી પણ જગ્યાઓ શોધી કાઢજો. પણ કમનસીબે એવી જગ્યા એકઈ મળી નથી. આપણે ચર્ચા શરૂ કરીએ. શરૂઆતમાં તો હું આપને મહેશભાઈ આપને જ પૂછવા માંગુ છું, આપની સરકાર ચાલી રહી છે, આ એક આગોતરા આયોજનની વાત છે, સિંચાઈની વાત છે, વહીવટની નિષ્ફળતાની વાત છે. કુદરતને તો આપણે ક્યાં સુધી કોસતા રહીશું? આ પરિસ્થિતિ આપે જોઈ શું આપનું કહેવું છે? પહેલા જામનગર જિલ્લાની સ્થિતિ આપે જે પ્રકારે ટીવીના સ્ક્રીન પર મેં જોઈ, હું થોડી ઘણી પરિસ્થિતિ જાણું પણ છું ને મને એ પણ ખબર છે કે સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાના 524 જે ગામો છે એને કેવી રીતે અસરગ્રસ્ત જાહેર કરાયા છે અને ત્યાં જે કંઈ સવલતો જે કંઈ પહોંચાડવાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ એનું ખૂબ આગોતરું આયોજન કરેલું છે. પીવાનું પાણી, ત્યાંના લોકોને રોજમદારી અને ત્યાં જે વાવેતર હોય કે એ લોકોને કેવી રીતે સિંચાઈનું પાણી આપી શકાય એની વ્યવસ્થાઓ કેટલી થઈ શકે એ વ્યવસ્થા સરકાર જ્યાં સુધી કરવાની છે ત્યાં સુધી એનું આગોતરું આયોજન થયું છે. પણ સવાલ કદાચ આપના ટીવી રિપોર્ટમાં પણ હતું અને કે જ્યાં કુદરતની વાત છે એમાં હું કે તમે ક્યાંય પહોંચી શકવાના નથી. જામનગર જિલ્લાની અંદર ને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઓછા વરસાદને કારણે આપણા જે બંધો છે એમાં પાણી આવ્યું ન હોય, ભરાયા ન હોય અને એટલા માટે આ સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ આખી સરકાર ગુજરાતની અંદર જે 524 ગામડાઓની અંદર આવી સ્થિતિનું સર્જન થયું છે એમાં રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, જુનાગઢ જિલ્લાના જે ગામડાઓ છે એમાં સરકારે આગોતરું આયોજન કરીને ત્યાં જે પ્રકારે ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય, રોજમદારીની વ્યવસ્થા કરવાની હોય, રોજગારીની કે બાકીની વ્યવસ્થા પીવાના પાણીની કરવાની હોય એ કરેલી છે. સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે સૌરાષ્ટ્ર આખાની અંદર આ છેલ્લા 10 વર્ષની અંદર પીવાના પાણીની સમસ્યા ક્યાંય રહી નથી. મારું ગામ પણ સૌરાષ્ટ્રના બિલકુલ છેવાડે છે, ત્યાં પણ આજે નર્મદાનું પાણી, પીવાનું પાણી પહોંચ્યું છે અને જે પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર પીવાના પાણીની કોઈ સમસ્યા નથી ને એને કારણે ખૂબ મોટી સમસ્યા જે માઇગ્રેશનની સમસ્યા હતી એને આપણે અટકાવી શક્યા છીએ. ખેડૂતો હજી આજની તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર વસે છે અને ખેતી કરે છે. જ્યાં સુધી સિંચાઈની સવાલ છે. મહેશભાઈ શું કહે છે? મહેશભાઈને કોઈ તકલીફ અત્યારે દેખાતી નથી, સરકારથી સંતુષ્ટ છે અને પ્રજાની સમસ્યાઓ વિશે તમારું શું કહેવું છે? મહેશભાઈની વાત સાથે હું એવી રીતે સહેમત થઈશ કે એમણે જે કીધું કે સરકારે આગોતરું આયોજન કર્યું છે, હવે એ કદાચ ચોપડા ઉપર હશે
અને ભાઈ પણ સૌરાષ્ટ્રના 3 કે 4 જિલ્લાની જે વાત કરે છે, તો આપના માધ્યમથી જે દર્શકો આ પ્રોગ્રામ આપણો જોતા હશે એ લોકોને જ હું જજ બનાવવા માંગુ છું કે મહેશભાઈની વાતની અંદર સત્યતા કેટલી છે. મહેશભાઈ એટલે એ સરકાર તરફથી આવેલા એક પ્રતિનિધિ છે, તો સરકારે જો આગોતરું આયોજન કર્યું હોત તો મને કદાચ બતાવતા આનંદ થાય છે કે 12મી જૂન 2014 તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 10,000 કરોડ રૂપિયાની એક યોજના જેનું નામ સૌની યોજના. મિત્રો, આપને કહેતા મને આનંદ અને દુઃખ બંને થાય છે કે સૌની શબ્દ કરવા માટે થઈ અને આખા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના એવું કઈ એમણે નામ આપ્યું હતું, ઇરિગેશન. તો એ યોજના અત્યારે ક્યાં સુધી પહોંચી છે? રાજકોટ, જામનગર, ભાવનગર, સૌરાષ્ટ્ર કે કચ્છના કયા મિત્રોના ઘરની અંદર એક વખત એવું કહેવાતું હતું કે તમે નળ ખોલશો તો તમને એની અંદરથી તેલ નીકળશે. તેલ તો ઠીક છે, પણ આ પાણી પણ નીકળી ગયું આપણું. હું એવું કહેવા માંગીશ. સાગરભાઈ, અત્યારના આયોજનની વાત કરીએ, આપણે કોઈને પણ દોષ દે, પણ પ્રજાને પાણી નથી મળી રહ્યું એ વાત છે. હવે આ 2 મહિના આગળ હજી કાઢવાના છે, વરસાદ આવવાની તો ઘણી વાર છે. આ પરિસ્થિતિની અંદર વાસ્તવિકતાની અંદર કયા કયા પ્રશ્નો સર્જાઈ શકે? વાસ્તવિક સ્થિતિ જે ટીવીના માધ્યમથી આપે લોકો સામે મૂકી એના કરતાં પણ વધારે ખરાબ છે. મહેશભાઈ ભલે સરકારની વાત કરે, પણ હું બંને રાજકીય પક્ષના મિત્રોને અપીલ કરું કે કેટલાક પ્રશ્નો રાજકારણથી ઉપર ઉઠીને જોવાના હોય છે. એમણે કહ્યું કે સૌરાષ્ટ્રના દરેક ગામમાં પાણી છે પીવાનું. હું એમને 100 કિલોમીટરની ત્રિજ્યામાં બતાવું કે જ્યાં પીવાનું પાણી અઠવાડિયામાં એકાદ વાર કે 2 વાર માંડ આવે છે અને પાણી મેળવવા માટેની લાઈનો લાગે છે. સિંચાઈ યોજનાઓની વાતો કરીએ તો એની સ્થિતિ અતિશય ખરાબ છે. ગુજરાતમાં નાના મોટા 665 ડેમો છે. એની સંગ્રહ શક્તિની વાતો થાય છે, પણ છેલ્લા 10 વર્ષમાં સરકારે કેટલા ડેમો રિપેર કર્યા, એની સંગ્રહ ક્ષમતામાં જે પુરાણને કારણે ઘટાડો થયો હતો એ પુરાણ ખોદીને એની કેટલી ક્ષમતા વધારી, તળાવો કેટલા ઊંડા થયા, એની કોઈ વાત થતી નથી. ગુજરાતમાં અત્યારે જે પાણીની વર્તમાન સ્થિતિ છે એ પ્રમાણે ગુજરાતની કુલ પાણીની ક્ષમતા 50,000 ક્યુબિક મીટરની છે. મને કહેતા એ પણ દુઃખ થાય છે કે આ સરકારની વ્યવસ્થા શક્તિ, સરકારની નિર્ણય શક્તિ અને સરકારની ઈચ્છા શક્તિની નિષ્ફળતા છે. આપણે કુદરતને દોષ ન આપી શકીએ. આપણે રિવરફ્રન્ટમાં મારી જાણકારી પ્રમાણે 9 લાખ વીઘાને સિંચાઈ મળે એટલું પાણી આપણે ભરી રાખીએ છીએ. એ 9 લાખ વીઘાને જે સિંચાઈ મળી શકી હોત એ આપણે રિવરફ્રન્ટમાં દેખાડા માટે વાપરીએ છીએ. આપણે ખેડૂતોના પાણીમાં કાપ મૂકીએ છીએ, પણ આપણે ડીપ સિટીના પાણીમાં કાપ નથી મૂકી શકતા. જે સીધા જવાબદાર છે ત્યાં જામનગર જિલ્લાના એકચ્યુઅલી આપણી પાસે કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના M.K. ચૌધરી અત્યારે ફોન લાઈન પર છે. ચૌધરી સાહેબ, નમસ્કાર, તમારું આમાં સ્વાગત છે. આપ જણાવો, આ જામનગરની પરિસ્થિતિ જે અત્યારે છે સિંચાઈની અને જે સૌની યોજના સરકારે જાહેર કરી છે અને આટલી બધી યોજનાઓ પાછળ પૈસા ખર્ચા છે, છતાંય પ્રજાની સમસ્યા બેહદ છે અને પરિસ્થિતિ આવી છે, શું કહો છો તમે? જામનગરમાં અત્યારે લાસ્ટ ટાઈમમાં જે વરસાદ ઓછો થયો એના લીધે આપણે જે 12,211 એમસીએફથી ટોટલ સ્ટોરેજ છે 25 ડેમનો, એમાં હાલ પાણી નથી. પાણી નથી એટલે આયોજનનું આમાં કશું હતું કે નહીં? આ એકચ્યુઅલી 6 મહિના પહેલા એવી તો ખબર હોય ને કે આટલું પાણીનો વરસાદ થયો છે તો હવે સિંચાઈ વિભાગે એમાં કાર્યરત રહેવું પડે, આટલી પાણીની જરૂરિયાત હશે, એનું કોઈ તંત્ર અત્યાર સુધી હતું કે નહીં? કે આ સમસ્યા રાતોરાત પ્રગટી? ના, આ તો પરિસ્થિતિ જે છે પાણી પુરવઠા છે નર્મદા કેનાલમાંથી પાણી લઈ અને બધાને પીવાનું પાણી કરે છે. સિંચાઈનું તો પાણી ડેમમાં છે જ નથી, એટલે એ કોઈ હિસાબે નહીં આપી શકાય. કેલ શું બધાએ પાણી વગર વલખા મારી જ લેવાના એ નક્કી થઈ ગયું? ના, એટલે ડેમમાં પાણી ન હોય તો પછી ડેમમાંથી આપણે કેવી રીતે સપ્લાય કરી શકીએ? સરકારી સ્તરે શું આયોજન છે, શું ચિંતા છે, એની કઈ વિચારણા ચાલી રહી છે? આપ કઈ કહી શકો? એ પાણી પુરવઠા બોર્ડ તરફથી બધી વ્યવસ્થા થાય છે પીવાના પાણીની, એટલે અત્યારે સિંચાઈ વિભાગ તો કશું ના કરી શકે. પાણી પુરવઠા બોર્ડ નર્મદા કેનાલમાંથી પાણી લઈ અને બધાને પીવા માટે સપ્લાય કરે છે અને એમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અત્યારે આ મહેશભાઈ વાત આવી સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ, કોની જવાબદારી શું છે અને કદાચ એટલે બહુ ખરાબ વાત છે એકચ્યુઅલી. આ એકદમ જેને કહેવાય ને સંવેદન બધીર વલણ કહેવાય એક ઓફિસરનું બી, એને કદાચ એની ચિંતા પણ એના ચર્ચામાં નથી આવતી. આપનું શું કહેવું છે? ઓફિસર શ્રીનો બચાવ પણ હું નથી કરતો. એમને સ્પષ્ટ કહેવું જોઈએ કે પીવાના પાણીની વ્યવસ્થા
પાણી પુરવઠા પાણી બોર્ડ પુરવઠા કરવાનું વિભાગ છે. હોય, બોર્ડ હોય, સુધીરભાઈ, સરકારનું કોઈ પણ સુધીરભાઈ, ખાતું હોય. સુધીરભાઈ, બધાની હું- ચિંતા તો હું જાણું બિલકુલ છું, ચિંતા સંતોષ છે. સરકારની આજે પણ- જવાબ પણ આવી રીતના જો દઈ શકે તો સુધીરભાઈ, તંત્રની અંદર- સુધીરભાઈ, તંત્રની અંદર સુધીરભાઈ, લાપરવાહી ક્યાં સુધી વકરી ગઈ છે? સુધીરભાઈ એમણે એક જવાબ આપ્યો કે ડેમમાં પાણી નથી. આપ મને કહો કે ડેમ કુદરતી વરસાદને કારણે જે કુદરતી પાણીના સ્ત્રોત છે, પણ આમાં એને કારણે કુદરત ભરાય છે. એ નથી ભરાય. ભાઈ, આમાં વાત જ સરકાર એટલી છે. સરકાર સરકાર એના માટે આયોજન શું કરી એવું શકે? એ નહીં. મને દાખલા તરીકે ચાલો, મારે એક દાખલા વાત તરીકે મને પૂછવી તમે છે. એક વાત હું કરી. એક જ વસ્તુ કહું. પીવાના પાણીની વ્યવસ્થા પાણીનું જ્યાં સુધી જ્યારે સરકારે કરી છે. ઓછો વરસાદ તમે આવે. એ પ્રશ્ન એ ભાઈ, કેમ નથી કહેતા કે ભાઈ, ગુજરાતની ભાજપની સરકાર આવ્યા પછી નર્મદા ડેમમાંથી ભાઈ, પીવાનું પાણી ભાજપ તો આજે કચ્છની ભાજપ- જગ્યાએ નહીં, ભાજપ- ભાઈ, ભાઈ, નહીં, નહીં, ભાજપ- નહીં, નહીં, ભાઈ, ભાજપ- ભાજપ- જામનગર જિલ્લામાં ભાઈ, જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ પાણીની મહેશભાઈ, વ્યવસ્થા પીવાના મને- પાણીની વ્યવસ્થા છે સુધી મહેશભાઈ, માત્ર મારે એટલું કહેવું છે. પીવાના પાણીની એક વ્યવસ્થા મિનિટ. છે. સવાલ ઉભો એ થાય છે કે જે સિંચાઈની વ્યવસ્થા જ્યારે કુદરતી સ્ત્રોત જ ઓછો છે. મહેશભાઈ, હું તમને જે આપણે કહેવા માંગુ નથી તમારી સાવ સાદો પ્રશ્ન સાંભળો. તમે સુધીરભાઈ કહો, ત્યારે સાંભળું છું. વરસાદ ઓછો પડ્યો, આ જે તમે પહેલી વસ્તુને જે ભાર આપો છો, વરસાદ ઓછો પડ્યો એની જાણ 6 મહિના પહેલા થઈ ગઈ હતી. બરાબર છે. બીજું સરકાર આગોતરા આયોજનો કરશે કે પાણી પુરવઠા વિભાગે આ કામ કરવાનું છે, સિંચાઈ વિભાગે આ કામ કરવાનું છે. એ વખતે મધ્ય નજર રાખવામાં આવે છે સુધીરભાઈ, હું આપને એ કે કહેવા માંગુ એપ્રિલ મહિનો આવશે ત્યારે જળાશયોમાં આટલું પાણી હશે. આ બધી પરિસ્થિતિ 6 મહિના પહેલા ચર્ચા થઈ હોય. સુધીરભાઈ, હું આપને એ કહેવા માંગુ છું કે 6 મહિનાની આપ જેમ કહો છો એમ 9 મહિનાથી ખબર છે કે એ જામનગરના જે જળાશયો છે એમાં જે પાણી ભરાવવું જોઈએ એ ઓછા વરસાદને કારણે ભરાયું નથી. તો શું 4 મહિનામાં ત્યાંથી નર્મદામાંથી કેનાલ લાવીને ત્યાંથી ભરી શકે? પણ એમ છતાં પણ પાણી પીવાના પાણીનો ત્યાં પ્રશ્ન. ભારતીય જનતા પાર્ટીની સરકારની ઉપલબ્ધિ એ છે કે જે 15 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની અંદર અહીંયાથી ત્યાં રાજુલાથી ધાતરવડીના ડેમમાંથી અને ધરોઈમાંથી ગામડે પાણી પહોંચાડવા જનતા પાર્ટી આપણે એ કેમ ભૂલી જઈએ? બધાને નથી મળી શકી આજે ભારતીય જનતા પાર્ટીની સરકારી કરે છે. નહીં, મને બીજો જવાબ આપ. સૌની યોજનાની વાત કરતા હતા. તમે સૌની યોજના અમે કરી છે ને. સૌની યોજનાની વાત કરું છું. બોલું છું. તમે ફરીથી 2000 કરોડ રૂપિયા અત્યારે આપણે મહેશભાઈ યોજનાની વાત ચાલુ કરી. નહીં, નહીં, તમે એમ કહેતા હતા કે આપણા ઘરની અંદર પાણીનો વેલ નીકળે છે. મને seriously કહું. નહીં, નહીં, આજે આપણે યોજનાની વાત ચાલુ કરી. સરકાર આવી ને આપણે અત્યારે વાસ્તવિક બને- આપણે કેમ નથી? અત્યારે આપણે માત્ર negative વાત, માત્ર negative. એક મિનિટ, મહેશભાઈ, please, દર્શકો એક મિનિટ, સાંભળે છે. એક મિનિટ. દર્શકો સાંભળે છે. ભારતીય દર્શકોને જનતા શું પાર્ટીના કહેવા માંગુ છું? નહીં, હવે સાંભળો તમે. સાંભળો મારી વાત. આ સરકારે નર્મદામાંથી તમે- ગામડે પાણી પહોંચાડ્યું છે કે નથી મને પહોંચાડ્યું? મને જવાબ આપવા દો એમનો. હું અત્યારે એક જ વાત કહું છું કે અત્યારે આપણે યોજનાની જરાય વાત ન કરીએ, અત્યારે વાસ્તવિકતાની ચર્ચા કરીએ. શું કહો છો કલ્પિતભાઈ? વાત નંબર 1, મને આનંદ છે કે મહેશભાઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન એમણે જે બહુ મોટા પાયે જે કીધું હતું, આજે મને ખરેખર આનંદ છે. પ્રજા સમજી લે કે આ ભાજપનો ચાલ અને ચહેરો શું છે. ભાઈએ હમણાં એવું કીધું કે સૌની યોજનામાં 2000 કરોડ રૂપિયાની ફાળવણી થઈ. મારી પાસે આપ અત્યારે જ તમારું કોમ્પ્યુટર ચાલુ કરીને જોજો. નરેન્દ્રભાઈ મોદીની વેબસાઇટની અંદર નરેન્દ્રભાઈએ પાના ભરી ભરીને સૌની યોજના વિશે લખ્યું છે. મને ભાજપને પૂછવું છે કે શું પાણી પહોંચાડવું? નર્મદા યોજનાનો પાયો આજથી 1953 નર્મદા યોજનાનું નામ પણ ન લઈ શકો. કોંગ્રેસના કાર્યકર્તા નર્મદાનું નામ ન કહી શકે. સાહેબ, તમે આટલા વર્ષ શું કર્યું? તમે આટલા વર્ષ શું કર્યું એનો જવાબ અમને આપો ને. ગુજરાતના સંવૈધાનિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રી ઉપવાસ કરવા પડ્યા છે. હું એમ કહું છું કે ગુજરાતની 50% ધરતી તમારા નરેન્દ્રભાઈ મોદી ત્યાં તમારા નરેન્દ્રભાઈ મોદી ત્યાં જઈ અને જે દરવાજા ચડાવવાની વાત કરી આપણે ચર્ચા ચાલુ રાખીશું. દેશની અંદર ગુજરાતનો દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, આ બહુ અગત્યની ચર્ચા ચાલી રહી છે. આપણે આ પ્રોગ્રામ હજી ચાલુ કરો. વચ્ચે એક લઈએ નાના આપણે કોમર્શિયલ બ્રેક. વિવાદાસ્પદ નિવેદનોની વાત કરે એમાં તમે શશી થરૂર માટે એવું કીધું હતું કે ભાઈ એ એના બૂટના શૂઝ જે છે એના કરતા એનો આઈક્યુ ઓછો છે. એ બી કદાચ એનાથી ઓછું હશે મોજા વગર પહેરે તો. તમારા નિવેદનો બેબાક હોય છે. કનૈયા જોડે તમે ભગતસિંહ ને તમે કયા પ્રકારના ભણેલો માણસ છે? હજુ કોક હોય અભણ માણસ હોય જાહેર ભણેલો પણ આ યુએન ના સેક્રેટરી થવાના હતા આપણા તરફથી. આ માણસો જવાના હતા. એટલે અને તમે તમારી લીડરશીપ ને તમે પંપાળવા માટે એને લાલી લિપસ્ટિક કરવા માટે તમે આ રીતે તમે આ માણસ આની જોડે સરખાવો? અરે શરમ આવી જોઈએ તમને. ઓફ ધ રેકોર્ડ જો દર શનિવારે રાત્રે 9 કલાકે અને દર રવિવારે બપોરે 12:30 કલાકે
માત્ર વીટીવી ન્યૂઝ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે દર્શક મિત્રો. સિંચાઈના પાણીની સમસ્યાથી ભાવનગર જિલ્લો પણ વંચિત નથી. પૂરતું પાણી પીવડાવવા માટે ખેડૂતોએ પૈસા પણ ભર્યા જેથી કરીને તેમના પાકને નુકસાન ન થાય, પરંતુ તે છતાં આજે ખેડૂતો પાણીથી વંચિત છે અને ઊભો પાક બળી જવાના આરે છે. જોઈએ એક અહેવાલ. ભાવનગરમાં ધરતીપુત્રોની દયનીય હાલત. ઉભા પાક પર મંડરાયું સંકટ. સિંચાઈ માટે પાણી ન મળતા મુશ્કેલીમાં ખેડૂતો. ભાવનગર જિલ્લામાં કપાસ, ડુંગળી, ઘઉં, બાજરી જેવા પાકનું વાવેતર થયું છે, પરંતુ 6.50 લાખ હેક્ટરમાં ફેલાયેલી ખેતી આજે પાણી માટે તરસી રહી છે. ઉનાળાની સિઝન આવતા જ ખેડૂતોના કુવા અને બોર તળિયા સુધી જતા રહ્યા છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી પણ નસીબ નથી થઈ રહ્યું અને તેના કારણે ઊભો પાક બળી જવાને આરે છે, જેનાથી સૌથી વધુ મુસીબત ખેડૂતો અનુભવી રહ્યા છે. મોટા ભાગના છેવાડાના ખેડૂતોએ, મોટા ભાગના જેને 95% કહેવાય એવા ખેડૂતોએ આના 4 પાણી મળશે એના ફોર્મ ભરેલા છે, છતાં પણ આજે ખેડૂતોને છેલ્લું જે પાણી મળવું જોઈએ અને મોલાતને જીવતદાન મળે એ આ કેનાલ ખાતું અને સરકારની બેદરકારીને કારણે ખેડૂતોનો અત્યારે અબજો રૂપિયાનો મોલ સુકાઈ જવાની હાવ તૈયારીમાં છે. સાહેબોની મોટી બેદરકારીને લીધે પાછળ પાણી પહોંચતું નથી. જો આ માટેનું પાણી કડક પગલા નહીં લેવામાં આવે તો અમે મોટું ઉગ્ર આંદોલન કરશું અને કલેક્ટર કચેરીએ અમે પણ ધરણા ધરશું. સામાન્ય રીતે ભાવનગરમાં વરસાદ પણ સરેરાશ 35 થી 40 ઇંચ જેટલો થાય છે, જેનાથી તળાવ અને ચેક ડેમ ભરેલા રહે છે. પરંતુ ઉનાળો આવતા જ જાણે ગરમી અને તાપનો પ્રકોપ સૌથી પહેલા તળાવ અને ડેમ પર જ વરસે છે. કુવા અને બોરના તળિયા પણ આવી જાય છે, જેના કારણે સિંચાઈ માટે ખેડૂતોને ફાંફા પડી જાય છે. ભાવનગરમાં શેત્રુંજી ડેમમાંથી 2 કેનાલ પણ નીકળે છે, પરંતુ ખેડૂતોનો આરોપ છે કે તેમને તે કેનાલમાંથી 20 વર્ષથી પાણી જ નથી મળ્યું. ઉનાળા શિયાળામાં આ વિસ્તારમાં કુવા બોર જે છે એની અંદર પાણી નથી. સિંચાઈના પાણી માટે એ ડેમના પાણીથી ગામના તળાવ ને ચેક ડેમ ભરવા જોઈએ. અત્યારે બધા ડેમ ખાલી છે અને સરકારની આ નીતિ જે છે એ ખોટી નીતિના લીધે આ ડેમ ખાલી છે. નકર ખરેખર ચોમાસામાં જે પાણી દરિયામાં વહી ગયું એટલું પાણી જો આ તળાવ ને ડેમ ભરવામાં વાપર્યું હોત ને તો અત્યારે આ તળ ઊંચા હોત અને ખેડૂતો એનો લાભ પણ મેળવી શકે. આટલી મુશ્કેલીઓની વચ્ચે સ્થાનિક અધિકારીઓ એવું તો માને છે કે મુશ્કેલી છે, પરંતુ મુશ્કેલીનો ઉકેલ શું તે વિશે તો કોઈ બોલવા તૈયાર જ નથી. ખાતેદારો દ્વારા ખરીફ ઋતુમાં પણ પાણી માંગવામાં આવતું નથી, રવિ ઋતુમાં પણ પાણી માંગવામાં આવતું નથી અને એ લોકોનો આગ્રહ ઉનાળુ ઋતુમાં મગફળી અને બીજા પાકોને માટે પાણી આપવા માટેની માંગણી કરવામાં આવે છે. જે ઋતુમાં પાણીનો વ્યય પણ ખૂબ થાય છે, પર્કોલેશન લોસીસ તેમજ ઇવાપોરેશન લોસીસ વધારે થતા હોય છે. એના લીધે થઈને જે આયોજન મુજબના 34,000 હેક્ટર કમાન્ડ એરિયા છે એમાં છેવાડાના વિસ્તારને પાણી પૂરું પાડી શકાતું નથી. મોંઘા બિયારણ અને કાળી મજૂરી કરીને ખેડૂતો પોતાના ખેતરોમાં સારો પાક ઉતારશે તેવી દર વર્ષે આશા રાખે છે, પરંતુ સરકાર દ્વારા પાણી આપવા માટે અપનાવવામાં આવતી બેધારી નીતિના કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં છે. ત્યારે જોવાનું એ છે કે જગતના તાતની મુસીબત દૂર કરવા ક્યારે જાગે છે સરકાર. કેમેરામેન મયુર સાથે નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. ભાવનગર જિલ્લાની જનતા એકચ્યુઅલી ગૌરીશંકર બોર તળાવ હોય કે ગંગા જળિયા તળાવ કે શેત્રુંજી ડેમ, ક્યાંયથી પાણી મળી નથી રહ્યું. તળાવમાં પણ પાણી નથી. અમારા રિપોર્ટર નીતિન સોની અત્યારે ફોન લાઈન પર છે. નીતિનભાઈ, સૌ પહેલા ભાવનગરની જે પરિસ્થિતિ છે એ તમારી રીતે મને કહો. હું આપને જણાવી દઉં કે ભાવનગર જિલ્લામાં જગતનો જે તાત કહી શકાય ખેડૂત એ અત્યારે એકદમ કપરી પરિસ્થિતિમાં છે. મુખ્ય કારણ એ છે કે શેત્રુંજી જે ડેમ છે એમાંથી ડાબા કાંઠા અને જમણા કાંઠાની બંનેની નહેરો ચાલતી હોય છે.
પરંતુ જે ડાબા કાંઠાની વાત કરી જોઈએ તો છેલ્લા 20 વર્ષથી જે છેવાડાના ગામો છે એમને પાણી મળતું નથી તેવો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતો જયારે પાણી આપવા માટેની સરકારની જાહેરાત થતી હોય છે ત્યારે કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરાવે છે, પરંતુ કમનસીબે જયારે તેમને માર્ચ અને એપ્રિલ મહિનામાં પાણી જોઈતું હોય છે ત્યારે તંત્ર દ્વારા પાણી આપવામાં આવતું નથી. જ્યારે સેકિંગ ડેમમાં ઓવરફ્લો થતો હોય છે ચોમાસાની સિઝનમાં, એ પાણીને રોકવા માટે ચેક ડેમ બાંધવા જોઈએ એવી પણ ખેડૂતોની રજૂઆત હોય છે. તે પાણી કરોડો જેની સંખ્યા કહી શકાય લીટરની એ દરિયામાં વહી જતું હોય છે. ત્યારે માહિતી આપવા બદલ ખૂબ આભાર. આપણે એ પણ ચર્ચા કરીશું. અત્યારે આપણી પાસે રાજકોટ માં એસપી ભીમાણી જેઓ પૂર્વ કાર્યપાલક ઇજનેર છે, જેમની પાસે અનુભવ છે અને જે આ સરકારના વિભાગમાં એમણે ખાસું કામ કરેલું છે. ભીમાણી સાહેબ, આપને શું લાગે છે આ જે જિલ્લાઓમાં અત્યારે તો હજી તમને 2 જિલ્લાઓ આપે જોયા, આવા બીજા પણ જિલ્લાઓ અમે અગાઉ બતાવ્યા હતા અને હજી પણ બતાવતા રહીશું. આ જે સમસ્યા છે એમાં સિંચાઈ વિભાગનું આગોતરું આયોજન હોય તો કેટલો લાભ થઈ શક્યો? આજે આપણે રિટાયર છો એટલે આપ જરા ખુલ્લા દિલે કહી શકશો. ચોક્કસ. મારે ખાસ તો એ બાબત કહેવી છે કે સામાન્ય સંજોગોમાં જ્યારે ચોમાસું સારું હોય ત્યારે સિંચાઈ માટે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. ભૂતકાળમાં પણ નથી થયા, પણ છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્ર એરિયામાં પાણી વરસાદનું બહુ ઘટ પડી છે અને એના હિસાબે જળાશયો ખાલી રહ્યા છે. તો આ બાબતનો ખ્યાલ સરકારશ્રીને અને વિભાગને સપ્ટેમ્બર મહિનામાં જ આવી ગયો હતો. તો મારા મત પ્રમાણે ત્યારે એવું આયોજન કરવું જોઈએ કે આપણી પાસે ઉપલબ્ધ જે જળરાશિ છે એનાથી કેટલો પાકને આપણે પાણી વિતરણ કરી શકશું એનું જ્ઞાન જે તે ગ્રામ્ય વિસ્તારના ખાતેદારોને આપવું જોઈએ અને એ મુજબ ખાતેદારો અને ગ્રામજનો પોતાની ખેતીનું પ્લાનિંગ કરી શકે. અને વર્ષોનો અનુભવ જોતા જ્યારે પણ પાણીની તંગી હોય છે ત્યારે દરેક ડેમને સિંચાઈ માટે બનાવેલા હોય છે, તેમ છતાં પીવાના પાણીને પ્રાધાન્ય આપીને સરકારશ્રી પણ પીવાના પાણી ઉપર હું તમને રોકવા માંગીશ. તમને એવું લાગે છે કે આ વખતે જે મુશ્કેલીઓ છે સંકલનના અભાવે કે સરકારી વિભાગોની જે સૂઝબૂઝના અભાવે આમાં વધારે સમસ્યા છે એવું આપને લાગી રહ્યું છે અનુભવના આધારે? ના, મારા અનુભવના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આયોજન કરવામાં થોડુંક મોડું થયું છે. કેમ કે ગત ચોમાસું નબળું પડ્યું હતું, જે આપણે જાણ બહુ વહેલી થઈ ગઈ હતી અને સરકારશ્રીને અને અધિકારીઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ આપણી પાસે જે જળ રાશિ ઉપલબ્ધ છે એનાથી આપણે શું શું આયોજન કરી શકીએ. અચ્છા, આપણી સાથે અત્યારે ભાવનગરથી સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર એમ કે ગાંધી જોડાઈ ગયા છે. ગાંધી સાહેબ નમસ્કાર. ગાંધી સાહેબ, આ જે સમસ્યા છે ભાવનગર જિલ્લાની, હજી આપણે 2 મહિના કાઢવાના છે, શા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ અને હવે શું કરશો? ગાંધી સાહેબ, હું આપને પૂછી રહ્યો છું, ભાવનગર જિલ્લામાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ પાછળ કયા કારણો જવાબદાર છે? વરસાદ ઓછો છે એ સિવાયની વાત કરજો અને હવે પછીની આપની ચિંતા શું છે? અમને એમ લાગે છે કે ગાંધી સાહેબનો સંપર્ક તૂટી ગયો છે. મહેશભાઈ, હું આપની સાથે વાત ફરી એક વસ્તુ કહું છું કે આ જે સમસ્યા અત્યારે તમે જોયું ત્યારે એક પૂર્વ અધિકારી પણ એમ કે છે કે આમાં આયોજન પહેલા આ પ્રમાણે થયું હોત તો સારું હતું, સંકલન આ પ્રમાણે થયું તો આપણે એવું માનીએ કે એ કોઈ સરકાર વિરોધી નથી. અને અત્યારે હું હજી બી કહું, આપણે યોજનાઓની કે સરકારની નિષ્ઠાની દાનતની ચર્ચા નથી કરવી. આજે માત્ર આપણે જો વાસ્તવિક ચર્ચા કરવી હોય તો અત્યારે આપની સરકારમાં કયા સ્તરે કયા પગલાઓ લેવા જોઈએ, અથવા તો તમે જ્યારે સંગઠન અને સરકાર વચ્ચે સારું સેતુ છો તો એક સંગઠનના નેતાઓ તરીકે આમાં તમે શું ચિંતા કરીને આમાં મદદરૂપ થાવ? તમે એટલે કોઈ પણ જિલ્લાના સ્તરના બધા આવી જાય. ભારતીય જનતા પક્ષની વાત કરું છું. સુધીરભાઈ, ભારતીય જનતા પાર્ટીનો અભિગમ હંમેશા ખેડૂત તરફી જ રહ્યો છે
અને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી પછી ખેડૂતોની પ્રગતિના ગ્રાફ તમે જોતા હશો, કદાચ ગ્રાફિકલ ઇમેજ તમારી પાસે હશે સ્ટુડિયોમાં તો પણ તમે જોઈ શકશો કે ખેડૂતોની ઘણી બધી ગુજરાતની અંદર પ્રગતિ થઈ છે. સવાલ જ્યારે કુદરતના પ્રકોપની સામે હોય કે છેલ્લા 2 વર્ષથી વરસાદ ઓછો પડે છે, સરકારે એના આગોતરા આયોજન કર્યા જ હોય, ન કર્યા હોય ક્યારેય ન બને. કારણ કે સરકાર આખર સરકાર કોને કહેવાય? સરકાર પ્રજાના કામો કરવા માટે જ હોય છે. ખેડૂત હોય, ગરીબ પ્રજા હોય, ગામડાની પ્રજા હોય કે શહેરની પ્રજા હોય, લોકોના વચ્ચે આપણે રોકવા માંગે આપણે ચર્ચા ચાલુ રાખશું, પરંતુ આપણે દાખલા તરીકે હું ભાવનગરથી જોડાઈ ગયા છે એમડી ગાંધી, જે આપણે ડેપ્યુટી એન્જિનિયર છે એમડી ગાંધી. ગાંધી સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. ગાંધી સાહેબ, મારે પૂછવું છે, ભાવનગર જિલ્લાની આ પરિસ્થિતિ છે આપની, જે અત્યારે પાણીની સમસ્યા સિંચાઈના કારણે થઈ છે, તો એ શા કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે? વરસાદ ઓછો પડ્યો છે, સિવાયના કારણો કહો, અને હવે પછીની આપની ચિંતા શું છે? નહીં સાહેબ, આમાં શું થયું છે, એકચ્યુઅલી આપણે જે સિંગના જે પાકમાં છીએ, એકચ્યુઅલી ખરેખર આપણે જાન્યુઆરી 14 જાન્યુઆરી આસપાસ જ્યારે શેત્રુંજય ડેમ ફૂલ ભરાયેલો હોય ત્યારે જાન્યુઆરી આસપાસ આપણે પાણી ખોલીએ છીએ. પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનામાં 1 મહિનો એટલે કે 1 મહિનો પાણી વહેલું ખોલવાના કારણે જે પાણના આપણે જે પાણની સંખ્યા 8 પાણ 9 પાણ આપવાના થતા હોય એ શરૂઆતના 2 પાણ ઇનિશિયલ રીચમાં વપરાઈ ગયા, ઇનિશિયલ ડુંગળી કપાસમાં પણ વપરાઈ ગયા, જેના કારણે પછી ડુંગળી અને કપાસ કાઢ્યા બાદ સિંગનું કોરવણ કર્યા એટલે સિંગના પાનમાં છેલ્લા પાનમાં ખેંચ પડવાની શક્યતા રહી. એકચ્યુઅલી એવું લાગે છે કે આ જે નિર્ણય વહેલો લેવાનો નિર્ણય હતો એ વહીવટી ચૂક હતી, એવું લાગે છે આપને? નહીં, વહીવટી ચૂક નહીં, એમાં શું છે કે લોકોનું પ્રેશર એવું હતું, ખેડૂતો ભાઈઓનું હતું, પણ લોકોની માંગ હશે એટલે તો એનું પણ આયોજન થયું હશે ને? લોકોની માંગ હતી કે અમારે કપાસ અને ડુંગળીમાં 1-2 પાણની જરૂરિયાત છે, જેથી કરીને વહેલું પાણી ખોલો. જે અનુસંધાન હવે શું થઈ શકશે? હવે જે 2 મહિના હજી કાઢવાના છે, શું પરિસ્થિતિ? હવે તો જે પાણી અનામત જે જથ્થો પીવાના પાણીનો જે સ્ટોરેજ છે એમાંથી પાણી થોડું ઘણું સરકારમાંથી રિલીઝ કરે તો ઉપરના ભાગમાં ઇનિશિયલ રીચમાં પાકને આપણે એક જ પાણી આપી શકાય એવી પરિસ્થિતિ થાય. હા, આપણે આ ચર્ચા ચાલુ રાખીશું સાગરભાઈ આપની સાથે, પણ આભાર. એકચ્યુઅલી ગાંધી સાહેબ, આપણે આ ચર્ચા ચાલુ રાખીશું, વચ્ચે લઈ એક નાનકડો કોમર્શિયલ બ્રેક. દર્શક મિત્રો, જોતા રહો વીટીવી. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા અન્નદાતાનો પોકાર આપણા જાગો સરકાર કાર્યક્રમની અંદર. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યાએ ગુજરાતના નાગરિકોને પરેશાન કર્યા છે, પરંતુ સૌથી વધુ મુસીબત ભોગવી રહ્યો છે જગતનો તાત, જે આપણે હમણાં વાત કરી. કેમ કે રાજ્યના કેટલાક એવા સરહદી ગામો પણ છે જ્યાં સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળી રહ્યું. પરિણામે અપૂરતા પાણીથી પાક સુકાઈ રહ્યા છે. એક અહેવાલ બનાસકાંઠા પર. બનાસકાંઠામાં પાણીના વલખા. નેતાઓએ વાયદા તો અનેક કર્યા, પરંતુ એક પણ વાયદો ન થયો ખરો સાબિત. પાક બળી જતા ખેડૂતો છે ત્રસ્ત, બીજી તરફ નેતાઓ છે મસ્ત. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સુઈ ગામના, કે જે ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વિભાગના મંત્રી શંકર ચૌધરીનો મત વિસ્તાર પણ છે. એવો મત વિસ્તાર કે જ્યાં નેતાઓએ 24 કલાક વીજળી, સિંચાઈના પાણીના વાયદા તો કર્યા, પરંતુ અંતે હાથ લાગી તો ફક્ત નિરાશા. ન તો સિંચાઈ માટે પાણી મળ્યું, ન વીજળી. પરિણામે આજે હાલત એવી છે કે ખેડૂતોનો પાક બળી ગયો છે અને લાખોનું નુકસાન બેઠું પડી રહ્યું છે. પાક તો અમારે હુકાયો, મોટી મોટી વાતો કરે, અમે પાણી મેળશે, આમ કરશે તેમ કરશે, પણ અમારો પાક તો હુકી ગયો બધે. બરાબર, આ એક મારા ખેતરમાં 50,000 નું નુકસાન છે. બરાબર, પાણી ના આવ્યો એના કારણથી 50,000 નું નુકસાન અમારે પાણી ના આવ્યો એના કારણથી. હું કરશન રણછોડ દેહી ઉચાવણ બોલો તો. ગતિશીલ ગુજરાત અને વાયબ્રન્ટ સમિટની વાતો સાંભળી, પરંતુ એક હકીકત આવી પણ છે. ખેડૂતો પાસે સિંચાઈ માટે પાણી નથી.
તો ગ્રામવાસીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી આવતો નથી અને કેનાલનો પાણી નહીં આવવાથી આ બધા એરંડા બળી ગયા છે અને ખૂબ જ નુકસાન થયો છે. અમે ખાતર ગમે તે બિયારણનો ખૂબ ખર્ચો કર્યો છે, છતાં પણ અમને કોઈ ઉપજ થતી નથી અને ખૂબ જ અમને નુકસાનમાં આવ્યા છે. અમે 50-60 હજારના નુકસાનમાં આમાં ખૂબ જ છીએ. આવી પરિસ્થિતિ જોઈને તો એ જ કહેવાનું મન થાય છે કે મત માંગવા જતા નેતાઓ મહેરબાની કરીને એક વખત ચૂંટણી પછી પણ ગામની મુલાકાત લો અને પછી કમસે કમ એક વખત સમજવાનો તો પ્રયાસ કરો કે આખરે વિકાસ મોડેલ શું છે અને વિકાસ મોડેલ તૈયાર કરવા સરકારે ખરેખર કેટલું કામ કર્યું છે. દેવરામ મિસ્ત્રી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. સૂકી ભઠ્ઠ ધરતી, સૂકા ખેતરો, ક્યાંય પાણીની જમીન પણ ફાટી ગઈ. અમારા પત્રકારોને ક્યાંય એક લીલું ખેતર નહીં મળ્યું. અત્યારે અમારા રિપોર્ટર અત્યારના દેવરામ મિસ્ત્રી ફોન લાઈન પર છે. દેવરામભાઈ, બનાસકાંઠાના દ્રશ્યો તો તમે જે મોકલ્યા છે એ કોઈને પણ કમકમાટી ઉપજાવી દેવા છે અને પાણીની એક બૂંદ પણ ક્યાંય દેખાતી નથી. મારે તમને પહેલું એ પૂછ્યું હતું કે તમને એકાદ લીલું ખેતર પણ શોધવાનું કીધું હતું, એમાં તમને ક્યાંય મળ્યું નહીં? ક્યાંય નાનકડું ખાબોચિયું ભરાયેલું એવું પાણી ક્યાંય જોવા મળે કે નહીં બનાસકાંઠામાં? જી સર, આપને જણાવી દઉં કે વાવ અને થરાદ જે સરહદી વિસ્તારને અડેલા તાલુકા છે, જ્યાં ભાજપ સરકાર દ્વારા પાણી કેનાલથી પાણી પહોંચાડવાનો પ્રયત્ન અધૂરો છે અને જ્યાં કેનાલો પણ પહોંચી નથી. મેઇન કેનાલોથી જ્યાં માયની કેનાલ દ્વારા પાણી પહોંચવામાં આવ્યું, છતાં પણ 27 તારીખે માર્ચ મહિનાની 27 તારીખે પાણી બંધ કરવામાં આવ્યું અને અત્યારે ખેડૂતોનો બિલકુલ પીવાનું સિંચાઈ માટે ઠીક હોય, પીવાનું પાણી પણ નહીં મળી શકતું. દેવરામભાઈ, માહિતી આપવા બદલ ખૂબ આભાર. સાગરભાઈ, આ જે પરિસ્થિતિ છે, અગેન આમ તો તમે કોઈ પણ જિલ્લો લ્યો, પરિસ્થિતિ દાખલા તરીકે એકની એક જ છે કે જે પાણી નથી, જેના કારણે પાક નથી, સિંચાઈની વ્યવસ્થાની વાત તમે દોષ કોઈને પણ આપો, વરસાદને અપાવો. આપ કઈ કહી રહ્યા હતા કે આ બાબતની ઉપર? હું વરસાદને એટલો દોષ નથી આપતો, આયોજન શક્તિને દોષ આપું છું અને સરકારની જે પ્રાયોરિટી અગ્રિમતાના ધોરણો હોવા જોઈએ એમાં જે ભેદભાવ છે એની મારે વાત કરવી છે. આપણે નર્મદા કેનાલમાંથી પીવાના નામે પાણી તો ઉપાડીએ છીએ નાવડામાં, પણ મારી પાસે આરટીઆઈની માહિતી છે કે એમાં અડધાથી વધારે પાણી જીઆઈડીસીઓમાં જાય છે, જે લેવાય છે પીવાને નામે. ઉદ્યોગોને અપાતા કેટલા પાણીમાં ગુજરાત સરકારે કાપ મૂક્યો, તો પછી ખેડૂતોના જેના માટે યોજના બની હતી એમને અપાતા પાણીમાં કાપ શા માટે? મારે બીજું એ પણ કહેવું છે કે સરકાર ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. આ સરકાર ખેડૂતોની દુશ્મન તરીકે વર્તી રહી છે. એટલા માટે હું આવા શબ્દો વાપરું છું. મહેશભાઈ, તમારા માધ્યમથી હું વાત ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માંગુ છું. જે જમીન સંપાદનનો કાયદો કેન્દ્રમાં ન કરી શક્યા એ સંપાદનનો કાયદો ગુજરાતમાં કર્યો છે. ગુજરાતના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી અછતથી પીડાય છે. એમને ભાવના ફાંફા છે, પાણીના ફાંફા છે અને આવી કરુણ સ્થિતિ જ્યારે ખેડૂતની છે ત્યારે તમે એની પાસેથી જમીન શેરવી લેવાના કાવતરા ઘડ્યા છે. બધા જ કાયદાઓમાં ફેરફાર કર્યા છે. હું વિષયાંતર નહીં, સરકારની ખેડૂતો પ્રત્યેની દાનત શું છે એના માટે મારે એનો ઉલ્લેખ કરવો પડે છે. મારે અત્યારે એની કોઈ ચર્ચા નથી કરવી. હું મહેશભાઈના માધ્યમથી એ જાણવા માંગુ છું કે કેટલા પાણીમાં ગુજરાત સરકારે બે બાજુ ક્યારેય ન ચાલે. આકાશની અંદર વિકાસ ન થઈ શકે. રોજગારીની વાત બધો અલગ વિષય છે. રોજગારી જોઈએ છે, ખેડૂતોને પણ આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે. ખેડૂતોને ખેતરમાં આજે ખેડૂતોને ગરીબ કરવાનો રાજકીય વાત જરાય નથી કરતી. સરકાર સિવાય તમને બીજું કંઈ દેખાતું જ નથી. ઘણા માટે તમે એક ટકો વ્યાજ કરો, હું છે ને આમાં વહીવટી સાંભળો એક મિનિટ, હું છે ને રાજકીય વાત કરવા કરતા આપણે પ્રજાની ઉપર જવાબદારી ભરી ચર્ચા કરીએ, જેનો કોઈ નિકાલ આવે. હું ભીમાણી સાહેબ સાથે આનો ટેકનિકલ એક અભિપ્રાય લેવા માંગુ છું. જ્યારે હમણાં એ વાત થઈ કે ભાઈ આ વખતે પાણીની અંદર જે આયોજનના કારણે હમણાં જે તમે વાત કરી કે ખેડૂતોને ઉદ્યોગોને પાણી આપી દે છે, ભીમાણી સાહેબ આવું બની શકે કે જે ખેતરોનું પાણી આપવાનું ઉદ્યોગોને આપી દેવામાં આવે, આવું સરકારમાં થતું હોય છે? એમણે એક ગંભીર વાત કરી હતી ભીમાણી સાહેબ. આપણે ઉદ્યોગો માટે પણ આ પાણીની જોગવાઈ રાખતી હોય છે સરકાર અને એ મુજબ ઉદ્યોગો એની વાત સાથે હું સહમત છું. હા, હું એમની વાત સાથે સહમત છું. પ્રશ્ન પૂછો. હલો હલો હા બોલો બોલો.
હલો હાલો હલો હલો ભીમણી સાહેબ આપ બોલો, સરકારની અંદર એવું બની શકે કે ખેતરમાં આપવાનું પાણી જે ઉદ્યોગોને આપી દેવામાં આવે, આવું કઈ ચાલતું હોય ખરું? ના, એવું કોઈ ન ચાલતું હોય. એનું પહેલેથી પ્લાનિંગ થયેલું હોય છે કે કેટલું પાણીનો જથ્થો ઉદ્યોગોને આપો અને કેટલું પાણી ખેતીની જમીન માટે આપો. હા મહેશભાઈ આપે. સાહેબ, બનાવટી વાતો ભેગી કરીને સરકારને ભાંડવા માટેના કાર્યક્રમો બંધ કરવા જોઈએ. સરકાર જે સારા કામ મહેશભાઈ, કરી છે, તમને એવું લાગે છે તમને એવું લાગે છે કે તમારી સરકારની વિરુદ્ધ આવું એટલે તમે આ કાર્યક્રમ બંધ કરવા કહો છો? સુધીરભાઈ, તમે કાર્યક્રમ બંધ કરવા કહો છો? તમે સરકારને શું તમે હું એનો સખત વિરોધ જનતાની વાત છે ભાઈ. એવું તમે રાષ્ટ્રીય આક્ષેપો ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓને એવું કહો છો? તમારી સરકાર હાજી નહીં ચડાવો. કલ્પેશભાઈ તમે બોલો. ગુજરાતના લોકોને એનો જવાબ આપો. સત્ય છુપાતું નથી. તમે ખેડૂતોનો અવાજ દબાવી નહીં શકો. તમે એમ ગાંટા પાડવાથી તમે એટલી બધી ગંભીર વાત કરી છે. સાંભળો એક મિનિટ સાગરભાઈ, તમે એટલી બધી ગંભીર વાત કરી છે મહેશભાઈ કે જયારે પ્રજાની સમસ્યાની ચર્ચા ટેકનિકલ સ્તર થાય છે, તમે એમ કહો છો કે આ બધા બનાવટના પ્રશ્નો બંધ કરવા જો તો શું ભાજપની સંસ્કાર તમારી સામે આજે કોઈ વહીવટની અનાવટના પ્રોજેક્ટ તમે સહન નથી કરી શકતા? આવો મુદ્દો આવ્યો. જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે ક્યારેય પણ સરકાર કોંગ્રેસની હોય કે સરકાર ભાજપની હોય, પ્રજાના પ્રશ્નો એ અમારો કીધું ખેડૂતોના એની ટકાવારી હોય કરવા માટે બિલકુલ મારી વાત સાંભળવા પછી હું તમને જવાબ આપીશ. 1% લોન ખરીફ 1% ની વાત નથી, પાણીની વાત માટે કરી કે ઉદ્યોગો માટે મારે ગુજરાતની સરકારે આ કોંગ્રેસ 15% વ્યાજ લેતી હતી. કોના માટે મને આ જવાબ આપો. તમે આ જવાબ આપો. આ જવાબ તમે મને પાક વીમા યોજના નરેન્દ્રભાઈ મોદીએ પહેલી વખત ટીવી કાર્યક્રમ પર એની અલગ ચર્ચા કરવા તૈયાર છે. સાગરભાઈ જયારે એવું બોલ્યા કે સરકાર જે છે ખેડૂતો સાથે છેતરપિંડી કરીએ છે, ત્યારે મેં એવું કીધું કે આપણે એક પણ રાજકીય આક્ષેપો ન કરીએ, ટેકનિકલ વાત સમજવી છે એમ કરીને હું ભીમાણી સાહેબ કર્યો. અને તમે એમ કહો છો કે પ્રજાલક્ષી આવા બધા નાટક કરવાના આ જે કાર્યક્રમ બંધ આ વસ્તુ ખરાબ. સોરી, આઈ એમ સોરી, મેં એવું કીધું જ નથી. મેં એમણે જે મારી વાત સાંભળો, પહેલા મારા માટે ગંભીર પ્રશ્ન છે. મારી વાત સાંભળો. મારે આ વાતનો તમને ફરી મને એક વખત બોલી લો. મને પાણીના ભોગે આવું ક્યારેય સરકારમાં કોઈ એમની સરકાર હોય તોય ન બને, અમારી સરકાર હોય તોય ન બને. અને જ્યારે પણ હોય ત્યારે હવે મારી વાત સાંભળો. ખેડૂતોની વાત આવે ત્યારે ખેડૂતોના ભોગે વેપારી ખેડૂતોના. મને એટલો જવાબ આપો તમે. આ 1% માટે આનંદીબેન મુખ્યમંત્રીએ પહેલું પગલું લીધું. એ ખેડૂત આપણે ચર્ચા ચાલુ રાખીશું. આપણે વચ્ચે એક નાનકડો બ્રેક લઈ લઈએ. આપણે વચ્ચે નાનકડો બ્રેક લઈશું. દર્શક મિત્રો ક્યાં જતા ખૂબ અગત્યની ચર્ચા ચાલી રહી છે. બ્રેક. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે અન્નનો પોકાર માટે ખેડૂતની પરિસ્થિતિ જે છે એની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે જાગો સરકાર કાર્યક્રમમાં એક સારી ચર્ચા થાય જે
અર્થપૂર્ણ થાય. એટલા માટે હું તમને કલ્પેશભાઈ, મહેશભાઈ અને સાગરભાઈ ત્રણેયને કહું છું અને ભીમાણી સાહેબ, આપણે સરખી રીતે સમજાય એવી વાત કરીએ. સૌ પહેલા હું આપને કલ્પેશભાઈ કહું, તમે પૂછવા જે માંગો છો એ તમે સીધું મહેશભાઈને પૂછો, અને મહેશભાઈ તમે એનો જવાબ શાંતિથી આપો, અને સાગરભાઈ આપ પણ જે તમારી પાસે પ્રશ્ન એ પણ મહેશભાઈને પૂછો અને મહેશભાઈ જવાબ આપો. આપ આપણે જ્યારે આજે ગુજરાતના તાતની વાત કરી રહ્યા છીએ અને પાણી, સિંચાઈ, ખેતી અને ખેડૂત થકી આપણે બધા જ્યારે આટલા હોટ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે મને આપના માધ્યમથી મહેશભાઈને અને મહેશભાઈના માધ્યમથી સત્તાધારી પક્ષને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે જે બણગા, જે મોટી વાત આપણે 2014ની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી શ્રી બનીને ગયા અને એમના કાર્યકાળના ચોથા કે પાંચમા કે સાતમા દિવસે પેલા એક દરવાજાઓ ઉભા કરવાની વાત કરી હતી નર્મદા. તમે ટૂંકમાં કહેજો. હાજી, અને તમે પણ સંભળાય. તો મને મહેશભાઈ પાસેથી એ જાણવાની ઈચ્છા છે કે એ દરવાજાઓનું કામ સરકારે જે રીતે કીધું હતું 2017માં પૂરું થવાનું હતું, સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનાથી સરકાર અવગત છે કે એ દરવાજાઓ બંધ કરવા માટેની પરમિશન માનનીય સુપ્રીમ કોર્ટ ક્યારે આપવાની છે અને જો એ બંધ ક્યારે થશે એ જરા આપ મને જણાવો અને આપના માધ્યમથી પબ્લિકને જણાવો. મહેશભાઈ કહેશે. હવે તમે સવાલ આપણે સારો જ કર્યો છે. સુપ્રીમ કોર્ટની ઉપર કોઈ નથી. પહેલી વાત, રાજ્ય સરકારનો અભિગમ છે કે 2017 સુધીમાં દરવાજાઓ પૂરા થાય. મારો સામે તમને એ પ્રશ્ન છે કે આ દરવાજા તો ક્યારના થઈ ગયા હોત, 2005ની અંદર પૂરા થઈ ગયા હોત, દરવાજા બંધ થઈ ગયા હોત. તમે કેમ મંજૂરી નહોતી આપી એની વાત કરો ને. હવે તમે કેમ મંજૂરી નહોતી આપી? મને પણ ખ્યાલ. 10 વર્ષ સુધી તમારું શાસન રહ્યું. 10 વર્ષમાં ઈ ફાઇલો ક્યાં પડી હતી? કોના લાભાર્થે તમે મંજૂરી નહોતા આપતા? અમારી સરકાર આવી, 11મા દિવસે એની મંજૂરી આપી દીધી. આજે કામ ચાલુ છે. આદરણીય સુપ્રીમ કોર્ટ જ્યારે પણ મંજૂરી આપશે, અમારો અભિગમ છે કે 2017માં એ કામ પૂરું થાય અને ગુજરાતના લોકોને નર્મદાની બાબત તો પક્ષીય બાબતથી બહુ ઉપર છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ બંનેનું સારું યોગદાન રહ્યું છે. સાગરભાઈ આપ કંઈક પૂછવા માંગતા? મારે કોઈ પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર મહેશભાઈને સીધું પૂછવું છે કે કેનાલોનું, બ્રાન્ચ કેનાલ, સબ માઇનોરનું કામ કરવા માટે કોની મંજૂરી લેવાની હતી? જો મંજૂરી નહોતી લેવાની તો એ કામ કેમ આટલા વર્ષમાં થયું? પહેલો સવાલ. બીજો સવાલ, ઉદ્યોગો માટે નર્મદામાં 0.20 મિલિયન એકર ફીટ પાણી ફાળવાયેલો છે, સંમત. 2014માં 0.20 ને બદલે 0.25 મિલિયન એકર ફીટ પાણી ઓલરેડી ઉદ્યોગોને અપાતું હતું અને એ 2 વર્ષ પછી ઘણા નવા ઉદ્યોગોને પાણી અપાયું છે. આજે ઉદ્યોગોને કેટલું પાણી નર્મદામાંથી અપાય છે એનો આંકડો સરકાર આપે. ત્રીજી વાત, જો ખેડૂતો માટેના પાણીમાં કાપ મૂકી શકાતો હોય અને મૂકતા હો તો ગુજરાત સરકારે નર્મદાના પાણીમાંથી કેટલા ઉદ્યોગો પર રોજના કેટલા MLD નો કાપ મૂક્યો એ એક આંકડો આપો. અને ચોથો સવાલ, જે પીવાના નામે પાણી લેવાય છે એ પાણીમાંથી કેટલું પાણી ઉદ્યોગોને જાય છે અને ખરેખર કેટલું પાણી લોકોને પીવા માટે અપાય છે? આ 4 સવાલના ટૂંકા સીધા ટૂંકમાં જવાબ દેજો. ટૂંકમાં મારો એ જવાબ છે કે હું સર નર્મદાનો ચીફ એન્જિનિયર નથી. આંકડાકીય બાબતો મંત્રી પણ આપણે આંકડાકીય ન હોય. સરકારે નિર્ધારિત કરેલા સમય સરકારના વલણ બાબતે કે 2017 આપણે સરસ પ્રશ્ન પૂછ્યો તો 2017માં દરવાજાઓ બંધ થઈ જાય, આદરણીય સુપ્રીમ કોર્ટની પણ મંજૂરી મળી જાય. સરકારનો એ અભિગમ છે અને ગુજરાતની જનતાને નિર્ધારિત કરેલું ઉદ્યોગોને અને સિંચાઈ એના કમાન્ડિંગ એરિયામાં આવતા લોકો ખેડૂતો એક છેલ્લો સવાલ મળે, ગુજરાતના ગામડે ગામડે પીવાનું પાણી મળે. આ સરકારનો અભિગમ. મારે છેલ્લો સવાલ નર્મદાનો નિર્ધારિત કમાન્ડિંગ એરિયામાં સિંચાઈનો 2005ની આપે વાત કરી. 2005માં ભાજપની સરકારને કેટલા વર્ષ થયા હતા નર્મદા યોજના બંધાણી? એ કોંગ્રેસની જે નથી કે જેના પર આપ દરવાજા બાંધો. છેલ્લો સવાલ ભીમાણી સાહેબ, હું આપની પાસે આવું છું. છેલ્લો સવાલ આપને ટૂંકમાં મને જવાબ આપજો. આ પરિસ્થિતિ જે જિલ્લાઓની છે, વરસાદ હજી નથી આવવાનો, સરકાર કોઈ ઉકેલ કરી શકે ખરી આની વહીવટી સ્તરે? અત્યારે એ માટેનો સમય નીકળી ગયો છે, પણ આગામી વર્ષોમાં કે સિંચાઈ માટે વધારે વધારે પાણી મળી શકે એના માટે હું સિંચાઈમાં નિવૃત્ત કામગીરી કરી છે અને મને ખ્યાલ છે
કે લાંબા સમયથી જળાશયો અને નહેરોની જરૂરિયાત પૂરતીની મરામતના કામો થતા નથી, એટલે એના હિસાબે ઘણો બધો પાણીનો વેસ્ટેજ થાય છે. જો જળાશયો, ડેમો અને નહેરોની પૂરતી મરામત કરવામાં આવે અને એને સારી રીતે મેન્ટેન કરવામાં આવે તો આપણે ઓછા પાણીએ વધારે સિંચાઈકારોને પાણી આપી શકીએ. આવું આયોજન નક્કર થવું જોઈએ. મહેશભાઈ, આપણે બસ ટૂંકમાં આપણી પાસે સમયની ખૂબ મર્યાદા છે. સરકારનું ટૂંકમાં ખૂબ જવાબ નક્કર આયોજન છે. નર્મદા કેનાલોનું કામ, માઇનોર કેનાલની વાત કરતા હતા, કદાચ આપ ગયા નહીં હો અહીંથી બગોદરા થઈ અને અમરેલી જવાના રસ્તે જજો, કેવી પ્રકારે ને કેવી ઝડપે કામ ચાલે છે એ જોજો. આપણી ધરતી પર મને બોલવા દો. જે ધરતી પર જે કામ થાય છે એને કોઈ સરકાર ખેડૂતો માટે સરકાર માટેનો અભિગમ એ છે, સરકારનો અભિગમ ખેડૂત માટેનો એ છે કે તમે બજેટ જોયું છે, બજેટ તમે જોયું છે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારનું તમે બજેટ ઉપર ખેડૂતોને આટલી બધી સવલતો એની ઉપર ચર્ચા કરી નથી શક્યા. તમે સંસદના ફ્લોર ઉપર તમારા તો બજેટની અંદર અત્યારના છે રીતે જે રાજકીય બાબત આ ચર્ચાનો વિષય નથી. એક મિનિટ, આ રાજકીય ચર્ચા, એક મિનિટ મહેશભાઈ, કલ્પેશભાઈ, સાગરભાઈ સાંભળો. છેલ્લે મહત્વનું અત્યારે એ છે, એક મિનિટ મહેશભાઈ, આપણે સમય મર્યાદા છે. અત્યારે છેલ્લે મહત્વની વાત ભીમાણી સાહેબે જ કરી કે એ માટેનો સમય નીકળી ગયો છે. સરકાર કશું નહીં કરે ત્યારે વધારે ચિંતા એ થાય છે કે આવનારા 2 મહિનામાં આવા જિલ્લાઓના જે જનતા છે એ લોકોનું શું થશે. આપણે ભગવાનને પ્રાર્થના કરવી. અત્યારે તો એટલું તો કહીએ જ કે પણ હવે જાગો સરકાર. આપની રજા લઉં છું. જોતા રહો VTV.